વિરામ બાદ સ્વાગત સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। સ્વામિનારાયણ મંદિરના એક સાધુ પરિણીતાને લઈને ફરાર થઈ ગયા છે। કાલુપુર મંદિરના સાધુ છે માધવપ્રિય દાસ કે જે પરિણીતાને લઈને ફરાર થઈ ગયા છે। ડાંગરવાની યુવતીને લઈને આ સાધુ ફરાર થઈ ગયા હોવાની જાણકારી છે। અત્યારે વિગતો મળી રહી છે કે માધવપ્રિય દાસનું ત્યાગી પત્રકમાંથી નામ કમી કરી દેવાયું છે। कालुपुर मंदिरना साधु माधवप्रिय दास एक परिणीताने लईने फरार थई गया होवानी जाणकारी छे। आपने जणावी दे के जे विगतो मळी रही छे ते अनुसार स्वामीनारायण मंदिरना साधु छे के जो परिणीताने लईने फरार थई गया छे। माधवप्रिय दास आ साधुनुं नाम होवानुं मनाई रह्युं छे के जो परिणीता के जे डांगरवानी રહેવાસી હતી તેમને લઈને ફરાર થઈ ગયા છે। ત્યારે તેઓ ક્યાં છે તેનો કોઈ પત્તો નથી। જો કે એક સાધુનું આ કૃત્ય સામે આવ્યું છે। જે વિગતો મળી રહી છે તે અનુસાર ત્યાગી પત્રકમાંથી પણ હવે માધવપ્રિયદાસ સ્વામીનું નામ કમી કરવામાં આવ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નયન પટેલ। નયન, આ પૂરી ઘટના શું છે? જે કાલુપુર મંદિર છે તેના સ્વામી છે તે એક જે પરણિત સ્ત્રી છે તેને લઈને ફરાર થઈ ગયા છે તેવા સમાચાર મળી રહ્યા છે। આ જે સાધુ છે તે કાલુપુર મંદિરમાં જે છે તે સેવા આપી રહ્યા હતા। આ ઉપરાંત જે છે તેમના ગુરુ સિદ્ધેશ્વર ઉપર પણ અગાઉ સિદ્ધપુરના ગુરુકુળમાં બાળકો સાથે સુશીલ રીતના કૃત્યો કર્યા હોવાનું જે આક્ષેપો થયા હતા। જે આ સાધુ છે તેમનું નામ માધવપ્રિય દાસ છે અને તે જે ડાંગરવા ગામની જે પરિણીતા છે તેને લઈને ફરાર થઈ ગયા છે। ગઈ તારીખ 1 તારીખના રોજ આ ફરાર થઈ ગયા હોવાની સમગ્ર માહિતી છે, પરંતુ હાલ જે સાધુ છે તે ક્યાં છે તેની કોઈ માહિતી હાલ જે મળી રહી નથી। હાલ જે મંદિર પ્રશાસન છે અને પોલીસ છે તે સાધુની શોધખોળમાં લાગ્યું છે। જી બીજ આભાર નયન, તમામ જાણકારી બદલ। તો સાધુની શોધખોળ આરંભી દેવાય છે। હજુ સુધી કોઈ પત્તો આ સાધુનો લાગ્યો નથી।